આત્માની ઓળખાણની જ બધી વાતો છે. તો સંતોની વાણીમાં પણ એ જ આવે. ગુરુજીના નામની ભક્તિ એટલે ગુરુનું નામ નહીં લેવાનું. ગુરુએ તમને જે નામ આપ્યું છે એ નામની વાત કરી કુંભારાભાઈ. ગુરુજીએ નામ આપ્યું ને એ નામ, ગુરુજીના નામની એટલે ગુરુએ જે નામ આપ્યું છે એ નામની ભક્તિ દિલમાં, તો મુક્તિ પલમાં. અને ખરેખર પલમાં જ મુક્તિ થાય, જીવતા મુક્તિ થાય. પછી મુક્તિનો આશા રાખે એ મૂર્ખતા છે. સંતોએ પછીની નથી રાખી, ઉધાર નથી રાખી. ગુરુનો શબ્દ મળ્યો એમાંથી મુક્તિ મળી જાય, મળી જાય, મળી જાય. અને નરસિંહ મહેતા તો મુક્તિને ના પાડી કે મારી મુક્તિ ન જોઈએ, મુક્તિ તો દાસી છે. મુક્તિ મારે નહીં, જન્મ જન્મ આવો નવો અવતાર ને ભજન કરો. મુક્તિ માંગ્યા વગર થઈ જાય, ઓટોમેટિક થઈ જાય. ગુરુજીના નામની ભક્તિ જો દિલમાં આવી જાય તો દિલ જે આપણું અંતર છે, અંતકરણ, મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર આ ત્રણ એક બની જાય, પવિત્ર બની જાય, ચોખ્ખું ચટ થઈ જાય. થારીમાં કહે કે દિલનું મારું દૂધ બનાવો, આવું દૂધ જેવું થઈ જાય. તો ભક્તિ દિલમાં આવી જાય તો મુક્તિ પલમાં. હવે ભક્તિ એટલે શું? આપણે ઘણા ભક્તિને ઘણા પ્રકાર ભક્તિના છે. હાવ ભોળો માણસ હોય એને કે ભગત છે, હાવ ભોળો કાંઈ ન જાણતો એને કે કીધું ભગત છે. ભક્ત એટલે ભગવાનથી પરમાત્માથી જોડે જવું, ભગવાનથી જોડે જવું, ભક્તિ આને કહેવાય. જે તમારો સત્ય વસ્તુ છે આત્મા, સત્ય સનાતન ધર્મ એટલે 5 તત્વનો દેહ અને છઠ્ઠો જે આત્મા, એ તત્વથી અને ગુરુની ચાવીથી જે એને ઓળખી લે અને એનાથી રંગે રંગાઈ જાય, એની સુરતા શબ્દમાં લાગી જાય, આને ભક્તિ કહેવાય. બીજા બધા પ્રકારની ભક્તિ છે એ આડંબરની ભક્તિ છે, એ એક દેખાવની ભક્તિ છે. આપણી ભક્તિ છે એ છુપી ભક્તિ છે. જેમ એક સાખીમાં કીધું ને કે ચાંદા સુરતને ચાલતા ન પાર્યા, વધતી ન પારી વેલ, એમ ભગતને ભજતા ન પાર્યા, ત્રણે અચરત ખેલ. ચાંદો ને સૂરજ આપણે સામે જોઈએ તો ખબર ન પડે, પણ બધાને ખબર છે કે સવારે ઉગે ને સાંજે હાથમે હાલે છે ખૂબ. એમ ચાંદા સૂરજ જેમ જેમ નીકળી જાય છે એમ વેલ કેવી આવે, બહુ વધી જાય. રાત વચ્ચે 10-10, 15-15 ફૂટ વધે, સામે જોઈને બેઠા હોય તો ખબર ન પડે. એમ ભગત પણ એવું હોય કે કોઈ એનું ચિહ્ન ન હોય, કોઈ દેખાવ ન હોય, અને ભજન કરીને નીકળી જાય. આપણા બધા સંતો 252 ભગત થઈ ગયા, ગ્રસ્તી ઘરવાળી. જે જેનો ધંધો હોય, વ્યવસાય હોય, માલધારી હોય તો ભલે, મજૂરી કરતો હોય તો ભલે, ખેતી કરતો હોય તો ભલે, નોકરી કરતો હોય તો ભલે, અને રાજા મહારાજાઓ રાજગાદી ભોગવતા થઈ ગયા. પણ છુપી, કોઈ આડંબર નહીં. ભક્તિમાં કોઈ વેશ બદલાવાનો આવતો નથી. માળા હોય કે ન હોય, કદાચ માળા ડોકમાં ન હોય ને તોય ભક્તિ થઈ શકે. માળાને મોટો ચોટલો કે આમ મોટા મોટા વાળ વધારવા એ પણ એક આડંબર છે. એ હોય તો ભક્તિ થાય ને કે ન થાય એ પણ નથી. ભક્તિ જે સ્થિતિમાં, અમારા કુંભારામાં રબારીના પોશાક એ જ કપડાં પહેર્યા હતા, બીજા કાંઈ બદલાયા નહોતા. અને ઘેટા બકરા ચારતા મહાન ભગત થઈ ગયા. ભગત નહીં, ભગવાન બની ગયા, મહાન સંત બની ગયા. જેમ લોહાણામાં જલારામ જલાતા આલા કહેવાય ગયા, એમ જ કુંભારામ બની ગયા. એવા ને એવા ભક્તિના માટે ભક્ત એટલે એનામાં જોઈન્ટ થઈ જવાનું, આત્મામાં પરમાત્મામાં લીન થઈ જવું. એવું જો દિલ બની જાય ભક્તિ દિલમાં, તો મુક્તિ પલમાં. એના માટે ભક્તિ કરવાના સાધન બતાવ્યા. એમાં કાંઈ આ બીજી માળા, લાકડાની માળાનું નામ નથી, એવું બીજા કોઈ નામની વાત નથી આવી. એમાં જે 5-6 કડિયામાં જે આવ્યું એમાં કીધું ને એકાંતે બેસીને આસન વાળી. શું કીધું? એકાંત. ચોથે બોરે કોઈ ન દેખે એવી જગ્યાએ એકાંતે આસન વારે અને મનને સ્થિર કરે અને ભજન કરે. એકાંતે આસન વાળી, ધ્યાન હરિના ધરી. હવે હરિ ક્યાં છે ને કેવો છે એનું ધ્યાન જોઈ.